રે મન તું માની લેને હો બહુ ના વિચાર કે પગડા પાડી દેને હો બહુ ના વિચાર બે શું થયું લે કેમ ટેન્શનમાં લાગે કઈ નહીં યાર. અરે ભાઈ બહુ ના વિચાર. નથી વિચારતો યાર. પપ્પાના સપના પૂરા કરવાના. એમને એવું છે કે હું એન્જિનિયરિંગ કરું, પણ મને બિઝનેસ કરવો છે યાર. એ સમજતા નથી. તો બિઝનેસ કર ને. પણ પપ્પાને એવું છે કે હું કંઈક અલગ કરું. પપ્પાને એવું છે કે કોઈ એન્જિનિયર બનું. તો એન્જિનિયરિંગ અલગ છે. એમાં તો કેવું છે લા કે સાલા ગરીબ ગોબરા ગમાર વાહિયાત ઢીલા નબળા ચાલ નીકળ. તું એ છે અત્યારે. જો ભાઈ સાંભળ, તારું મન કહે છે ને કે બિઝનેસ કરવું છે તો બિઝનેસ કર. કારણ કે કદાચ તું તારું મનનું કર્યા પછી બિઝનેસમાં લોસમાં પણ જઈશ ને તો પણ એ લોસ તું કદાચ કવર કરી લઈશ. અને તારા મનની ગમતી વસ્તુ તું કરીશ ને તો લોસ તો ક્યારેય નહીં થાય. ખબર પડે છે? સમજી ગયો. પણ એમ નહીં, કઈ રીતે સમજાવું? નહીં ખબર પડતી તો બહુ ના વિચાર યાર. તને સમજાવવા માટે ખબર પડે એના માટે બે લોકોને મેં બોલાયા છે. તું કોને બોલાય? અરે તું જો ખાલી બોલાયા છે, આવે છે જો. હાય ઓળખે છે આમ? અરે ભવ્ય ગાંધી જાનકી મોડી વાળા કેમ છો? અરે ઓળખું જ નહીં યાર. તમે શું વાત કરો છો? પાક્કું? હા, અરે 100%. બાકી કેમ છે બકા? મસ્ત. ખરેખર હા એટલે સરસ. પાક્કું સરસ. ઠીક. અરે નથી સારું યાર. શું થયું? અરે મારે બિઝનેસ કરવો છે. તું કર ને. પણ પપ્પા વાહ પપ્પા બોલતા હશે બેટા સાયન્સ લઈ લે ક્યાં તો કોમર્સ લઈ લે બેટા ડોક્ટર બન એન્જિનિયર બન એકાઉન્ટન્ટ બન બિઝનેસ થોડી કરાય આટલો મોટો રિસ્ક થોડી લેવાય એવું જ હે કહે છે ને? ને. હા એ જ. તારે શું કરવું છે? અરે મારા પપ્પાને જોઈએ છે કે હું કંઈક અલગ કરું, પણ એવું જોઈએ છે કે બધે જેવું કરું. સમજાતું નથી કે શું કરું. બધા મા બાપને જોઈએ કે પોતાનો છોકરો ભીડમાં ચમકે, પણ શરૂ કરવાનું હોય જ જ્યાં કે ભીડ કરતી હોય ઘેટા બકરાની જેમ. પણ ઠીક છે યાર, એટલે એ લોકો પણ ખોટા નથી એમ એ વાતમાં. કારણ કે એ લોકો બહુ વિચારે છે, એમાં તારે બહુ વિચારવું પડે છે. પણ કઈ રીતે સમજાવું? મારે એમને સમજાવવા છે કે મારે નથી એન્જિનિયરિંગ નથી કરવી, પણ ટૂંકમાં તારે એવું જ કહેવું છે ને કે પોતાના પગ પર ઊભું રહેવું છે. હા જે દિલ કે છે એ કરવું છે, એ જ કેવું છે તારે. હા તો કઈ વાંધો નહીં. જો પહેલી વાત, આવી સિચ્યુએશનમાં તું પોતાને અને પપ્પાને ટાઈમ આપ. અને ટાઈમ 3જી મે સુધીનો આપ. અને 3જી મેના બહુ ના વિચાર પપ્પાને દેખાડી દેજે. તારી વાત પપ્પાને સમજાઈ જશે અને પપ્પાને તારી વાત સમજાઈ જશે. સમજી ગયો? એટલે આમાં પપ્પા માની જશે. આની જ બહુ ના વિચાર. 100% મારી જવાના. એટલે તો બોલાયા છે અમને. તો શું સમજો? મિત્ર છે ભાઈ. ખબર પડી? માની 100%. અરે ફાઇનલ 110%. એમ ને? બહુ ના વિચાર. પહોંચી જ જજે. 3જી મેના પપ્પાને લઈને તું ફિલ્મ જોવા લઈ જજે. ફર્સ્ટ ડે ફર્સ્ટ સ્ટોરીઝ. ફર્સ્ટ ડે ફર્સ્ટ. બસ જો 100%. કોઈ સ્કીમ નહીં આપો. Scheme નહીં આપો. કોઈ સ્કીમ નહીં પાડતો. 100%. ઠીક. હા. સરસ. બરાબર, રિલેક્સ. અરે એકદમ. થેન્ક યુ તમે યાર. થેન્ક યુ સો મચ. કઈ વાંધો નહીં યાર, તારી માટે ના આવી. હા, હું 100% ફર્સ્ટ ડે ફર્સ્ટ સ્ટોરીઝ. Very good. વિધાઉટ કોઈ સ્કીમ. સ્કીમ આપે હા. વગર. આપણે 100%. સરસ. તો તમે લોકો પણ એક મિનિટ. શું થયું ભાઈ? હવે બોલો. હા, તો ઠીક. તો તમે લોકો પણ 3જી મેના ભૂલ્યા વગર બહુ ના વિચાર તમારા નજીકના કે દૂરના કોઈ પણ થિયેટરમાં જઈને જોઈ શકો છો. ફેમિલી સાથે. અમારો સ્કીમ ના પાડતો ભાઈ. ભાઈ. પેલું Crazy ક્રેઝી ગુજ્જુસ. હા ભાઈ, ક્રેઝી ગુજ્જુસ ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર દબાવી દેજો. અને પહોંચી જજો જોવા, અમે તો જવાના જ છીએ બરાબર. થર્ડ મે બહુ ના વિચાર. રે મન તું માની લેને હો બહુ ના વિચાર કે પગડા પાડી દેને હો બહુ ના વિચાર